નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? નિફ્ટી એક્સપાયરીની અંદર જો આજે ઓવર ટ્રેડિંગ થયું હશે તો આ ઝિગઝેગ મુવમેન્ટની અંદર ક્યાંક તો આટીમાં આવી ગયા હશો. એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે બંને સ્ટ્રાઇક પ્રાઇસ જે ઇન ધ મનીની છે એ 100+ 10 રૂપિયા અને 40 રૂપિયા આવી ગઈ છે. 40 રૂપિયાવાળી સ્ટ્રાઇક પ્રાઇસ 140નો હાઈ માર્યો છે અને 100વાળીનો લગભગ 120નો હાઈ માર્યો છે. આ 10 રૂપિયાવાળા પુટ. તો તમે વિચારો કે આની અંદર 100 રૂપિયા ખાઈ ગયા છે અને આની અંદર 110 રૂપિયા ચાઉ કરી ગયા છે. તો આવા માર્કેટની અંદર અને એમાં મોસ્ટ ઓફ એક્સપાયરીની અંદર સેલર 100% કમાય છે ભાઈ. બાયર માટે એક્સપાયરી હોતી નથી. ઝીરોના ચક્કરની અંદર કેપિટલ વાઇપ આઉટ થઈ જાય છે પબ્લિકનું, બરાબર. તો આવા ટ્રેડિંગ સેશન જે હોય છે એની અંદર એકાદ બે ટ્રેડ પોઝિટિવ મળે અને હું તો બે ટ્રેડ કરવાનું કહું છું ભાઈ, બરાબર. ઘણા મિત્રોના મને મેસેજ એવા આવે છે કે સાહેબ લાઈવ માર્કેટની અંદર વોટ્સઅપના એક ગ્રુપમાં શેર કરો અથવા તો ટેલિગ્રામમાં શેર કરો, અથવા તો અમુક મિત્રો એવું કહે છે કે સાહેબ તમે ટ્રેડિંગ નથી કરતા. ભાઈ કરું છું, પણ કોલ ટિપ્સ એ સેબીના રૂલની વિરુદ્ધની વસ્તુ છે ભાઈ, બરાબર. અને આપણે એ ના કરવું જોઈએ, બરાબર. કેમ કે કોલ ટિપ્સની અંદર બધાના માઇન્ડસેટ સરખા હોતા નથી. ફોર એક્ઝામ્પલ ધારી લ્યો કે મેં તમને કોઈ એક ટ્રેડ આપ્યો છે કે ભાઈ નિફ્ટી 25,500નો કોલ 125 એબવ બાય 115 SL અને ધારી લ્યો કે મેં એવું કીધું કે 170 ટાર્ગેટ. હવે એવી મહાન આત્માઓ કેટલી છે આ માર્કેટની અંદર કે એ પ્રીમિયમ 125 વાળું 145 હાલતું હોય ને તો એમ વિચારે કે ઉપર 30 પોઈન્ટ તો છે હજી, તો આ લેવાય. અને એ જો અહીંથી રિવર્સ થયું ને તો અહીંયાથી 30 પોઈન્ટનો SL આપે, બરાબર. હજી પણ એ લોકોને ખબર પડતી નથી કે ભાઈ આ ટ્રેડમાં આપણો SL મોટો થાય છે, આપણું રિસ્ક મોટું થાય છે, આ ટ્રેડ આપણે ન અડી શકીએ. ગઈકાલના વિડીયોની અંદર જ મેં એક વસ્તુ સમજાવી હતી કે ભાઈ કોઈ પ્રીમિયમ એનો રજિસ્ટન્સ બ્રેક કરીને જાય છે તો એનો મતલબ એ છે કે ધારી લ્યો કે આજે પીનું પ્રીમિયમ હતું, આ જ્યારે બ્રેકડાઉન થયું તો પીનું પ્રીમિયમ એક્ટિવ હતું, તો ભાઈ સીમાં ડાયરેક્ટ ટ્રેડ અડવાનો મતલબ થતો નથી. તો એ કેટલાય મિત્રોના મને મેસેજ આવ્યા સવારમાં, જે મેસેજ અત્યારે મેં ચેક કર્યા છે કે સાહેબ સી લેવાય. એટલે ભાઈ શું દેખાય છે તમને એમાં? પ્રીમિયમ ઉપર આપણે જોશું, તમને અડધી કલાકની અંદર સીમાં શું દેખાય છે? આ પ્રીમિયમ બ્લાસ્ટ થાય છે, બરાબર. તો ડાયરેક્ટ સિંગલ, મેં ઘણી વખત કીધું કે ભાઈ સિંગલ લોઅર લો પ્રીમિયમની અંદર સિંગલ બોટમ ઉપર એન્ટ્રી ના બને, બરાબર. છતાં એ હજુ પણ આવીને આવી જ ભૂલો મોર્નિંગમાં જોવા મળે છે. તો હંમેશા શીખો અને પછી ટ્રેડિંગની અંદર એન્ટર થાવ રિયલ મનીથી. ત્યાં સુધી પેપર ટ્રેડ કરો અને જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી રિયલ મનીથી આ માર્કેટની અંદર ચારો કરી શકાય નહીં ભાઈ, બાકી કેપિટલ વાઇપ આઉટ કરી દેશે, બરાબર. હું વારંવાર એટલા માટે સમજાવું છું કેમ કે માર્કેટ પૂરું થઈ જાય પછી સાંજે હું મેસેજ ચેક કરું ને તો ક્લીન એવા મેસેજ હોય, 20,000 લોસ, 25,000 લોસ, બરાબર. અને જે ટ્રેડની અંદર ઘૂસવાનું નથી એ જ ટ્રેડની અંદર હેવી ક્વોન્ટિટીથી ઘૂસીને બેઠા હોય. અને SL નામનું પ્રાણી તો આવતું જ નથી ભાઈ, SL નામનું પ્રાણી આવતું નથી. એ લોકોની ડિક્શનરીમાં જ નથી SL. અને જ્યાં સુધી તમે સ્ટોપ લોસ કે ભાઈ મારે આટલો જ લોસ લેવો છે એ નક્કી નહીં કરો ત્યાં સુધી ક્યારે આ માર્કેટની સાથે ફાઇટ કરી શકશો નહીં. હવે ક્લીન વસ્તુ છે ભાઈ, આ પ્રીમિયમ મેં ઘણા મિત્રોના મને આજે એવા ફોન આવ્યા કે સાહેબ
25,760 ને નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું છે તો સાહેબ આ લેવલ બ્રેક થયું ન કહેવાય? ના કહેવાય ભાઈ. જ્યારે કોઈ પણ લેવલને માર્કેટ બ્રેક કરે છે ત્યારે મેં તમને ક્લીન કીધું છે કે એક કેન્ડલનું ક્લોઝિંગ આવે, બીજી કેન્ડલનું એની નીચે ક્લોઝિંગ આવે અને ફરી રિટેસ્ટ મારી લેવલને અહીંયાથી રિજેક્શન દેખાય ને તો સમજવાનું કે આ બ્રેક થયું છે. મતલબ અહીંયા બે કેન્ડલ હોવી જોઈએ, બરાબર? નહીતર આને કહેવાય ટ્રેપ. આ યાદ રાખજો, બરાબર? આટલે જ રિવર્સ થયું છે, બરાબર? તો હંમેશા વસ્તુ યાદ રાખવાની. બીજી વસ્તુ કે ઘણા વિડીયોની અંદર આ વસ્તુ મેં સમજાવ્યું છે કે ભાઈ પહેલી જ કેન્ડલ 100 પોઈન્ટ ઉપરની બની જાય અથવા તો ખુલતા વેત માર્કેટ બ્લાસ્ટ થઈ જાય અપસાઇડ અથવા તો ડાઉન સાઇડ, તો ભાઈ સેમ ડિરેક્શનમાં ટ્રેડ બનશે નહીં, બરાબર? અને ટ્રેડ બનશે પણ કયા ડિરેક્શનમાં બનશે તો કે એનાથી રોંગ. ધારી લ્યો કે આ પુટ સાઇડ વન સાઇડ મૂવમેન્ટ જતી રહી તો ટ્રેડ પહેલો કેમાં બનશે તો કે કોલમાં અને એના પછી પુટમાં બનશે. આવું મેં કેટલાય વિડીયોમાં કીધું છે, પણ એના માટે તમારે રાહ જોવી પડશે 1 કલાકની. 9:50 લઈ અને 10:15 અંદર જો તમને ક્યાંય સ્વિંગ મળે તો આની અંદર એક એટેમ્પ મારી શકાય. આવું મેં કેટલા વિડીયોમાં સમજાવેલું છે. પણ આપણામાં ધીરજ નામનું કોઈ પ્રાણી છે નહીં. ને શ્યોર અને સેફ ટ્રેડર માટે આ માર્કેટની અંદર જો તમારે આજના માર્કેટમાં ટ્રેડ પંચ કરવો હોય કે ભાઈ આવડો મોટો ડાઉનફોલ આવ્યા પછી શું કરવું પડે તો કે ભાઈ એક વખત આમ આવે, અહીંયાથી જાય, આ આપણા માટે કોઈ કામનું નથી. ફરી ડીપ આવે અને તોડી નાખે તો ઠીક છે, આપણે નથી લેવો, પણ અહીંયાથી રિવર્સ થાય છે તો અહીંયા 5-7 પોઈન્ટનું બલિદાન દઈ શકાય. પેલો ટાર્ગેટ આ ને બીજો આ, બરાબર? અને એવું જ થયું છે, બરાબર? આવું વારંવાર સમજાવું છું. જે મિત્રો મને મેસેજ કરે સાહેબ લાઈવ માર્કેટની અંદર, ભાઈ હું જે વસ્તુ અહીંયા સમજાવું છું, જે રિવિઝન કન્ટિન્યુ જુએ છે ને એને કોઈ તકલીફ પડતી નથી. કેમ કે આપણે દિવસમાં નક્કી કરવાનું છે કે 2 ટ્રેડ કરવા છે, આનાથી વધારે જોતા જ નથી, બરાબર? અને સરસ મજાના 2 ટ્રેડ ક્યાંક ને ક્યાંક મળી જ જાય છે. આપણી ગુજરાતીમાં કહેવત છે ને કે ભૂતને પીપરા મળી જાય, એની જેમ મળી જ જાય, એમાં બીજી વાત ખોટી, બરાબર? જોઈ લે પ્રીમિયમ ઉપર કે ભાઈ પ્રીમિયમ ક્યાં કન્ફર્મેશન કોલનું આપતું હતું. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. હવે કોલના પ્રીમિયમની અંદર આપણું પ્રીમિયમ હતું 25,900નો કોલ. હવે સમજો આ વસ્તુ, બરાબર? રિવિઝન ખાસ સમજો. હવે પહેલી જ 5 મિનિટની કેન્ડલે આપણું 35નું લેવલ પણ બ્રેક કરી દીધું છે, બરાબર? તો હવે આની અંદર કોલની અંદર એટેમ્પ મારવો એ મૂર્ખામી છે, બરાબર? હવે અહીંયાથી આ એક વખત જતું રહ્યું, ફરી અહીંયા ડીપ આવે છે તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ આપણો આ અને બીજો આ મળી ગયો છે, બરાબર? પણ એના માટે રાહ જોવી પડે. એના માટે મેં કીધું એમ ડિસિપ્લિન ફોલો કરવું પડે. ધારી લ્યો કે ફર્સ્ટ ટાર્ગેટ મળ્યો છે 50% ક્વોન્ટિટી બુક અને બાકીની ક્વોન્ટિટી કોસ્ટ ટુ કોસ્ટ હોલ્ડ, બરાબર? તો આ વસ્તુ શક્ય બને. આ કેન્ડલ મેં ઘણી વખત સમજાવી છે કે ભાઈ આ સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ છે જો સપોર્ટ એરિયા ઉપર બની હોય તો, બરાબર? તો એક સરસ મજાની આ મૂવમેન્ટ મળી, બીજી આ મળી, બરાબર? તો હંમેશા આવી મૂવમેન્ટ કેપ્ચર કરવાનો પ્રયત્ન કરો. અહીંયા કદાચ 5-6 પોઈન્ટનો કે 7 પોઈન્ટનો એસએલ જાય ને તો એ વેલિડ છે, પણ વચ્ચે તમે ક્યાંય ઘૂસો, ધારો કે તમારી પાસે કોઈ કન્ફર્મેશન નથી, કોઈ પ્રીમિયમ લોઅર લો જ માર્યા છે અને તમે અહીંયાથી જરાક ઊંચું થાય અને અહીંથી તમે ઘૂસો તો એનો કોઈ મતલબ થતો નથી. તો એક સરસ મજાનો ટ્રેડ આ હતો, બીજો આ હતો કોલના પ્રીમિયમની અંદર, બરાબર? જે મિત્રો શીખે છે એના માટે, કેમ કે આ એક બેઝ ક્રિએટ થયો હતો 13 રૂપિયાની આજુબાજુ, બરાબર? 13 રૂપિયાની આજુબાજુ શું થયું હતું તો કે એક બેઝ ક્રિએટ થયો હતો. હવે બેઝ કેવી રીતે નક્કી કરવો, સપોર્ટ કેવી રીતે નક્કી કરવો એ આપણે જ્યારે સેમિનારમાં મળશું ત્યારે ડિટેલમાં ચર્ચા કરશું એની, બરાબર? ત્યાં સુધી જે લેવલ ઉપર કામ કરશો ને તો પણ વાંધો આવશે નહીં, બરાબર? તો કોલના પ્રીમિયમની અંદર આ 2 ઓપોર્ચ્યુનિટી, એના સિવાય જોઈ લઈએ કે ભાઈ પુટના પ્રીમિયમની અંદર શું હતું.
હવે ઘણી વખત મેં સમજાવ્યું છે કે માર્કેટ જ્યારે વન વેમાં બ્લાસ્ટ થઈ જાય ને તો એ ડિરેક્શનમાં ટ્રેડ બનશે નહીં, બરાબર? બનશે પણ કેવી કન્ડિશનમાં બનશે? ધારી લ્યો કે અહીંયાથી આ બ્લાસ્ટ થઈ ગયો, અહીંયાથી ફરી અહીંયા આવ્યું. સમજો આ વસ્તુ, નોટ ડાઉન કરવું હોય તો પણ કરી લેજો, નેક્સ્ટ ટાઈમ કામ લાગશે. અહીંયાથી આ ઉપર ગયું, ફરી અહીંયા ડીપ આવ્યું અને આ લો બ્રેક ન કર્યો ને તો સમજવાનું કે અહીંથી બાઉન્સ બેક કરી જશે. તો ફર્સ્ટ ટાર્ગેટ આ ને સેકન્ડ આ, બરાબર? પણ આ પ્રીમિયમ સીધે સીધું અહીંયા કોઈ સ્વિંગ બનાવતો નથી અને તોડે છે. તો આ પ્રીમિયમ હવે શું મારે છે? તો કે લોઅર લો મારે છે ભાઈ, બરાબર? હવે જ્યાં સુધી આની લોઅર લો પૂરી ન થાય ત્યાં સુધી આની અંદર એન્ટ્રી બને નહીં. પણ આપણી નજર હોવી જોઈએ કે ગઈકાલનું ક્લોઝિંગ છે એ આના માટે સપોર્ટનું કામ કરશે. આ કેન્ડલથી અહીંયા બ્રેક કર્યું પણ નેક્સ્ટ કેન્ડલથી ઉપર ક્લોઝ કરાવી દીધું. તો આપણી નજર હવે હોવી જોઈએ કે આ પ્રીમિયમ ક્યાંય ડીપ મળે ને તો આ એસએલ સાથે એન્ટ્રી કરવી છે અને પેલો ટાર્ગેટ આ, બરાબર? તો પેલો ટાર્ગેટ આ ને બીજો આ. તો આ પ્રીમિયમ તમને અહીંયા ડીપ પણ મળ્યું છે અને સરસ મજાની એક વખત નહીં, લગભગ 1 2 3 4 5 6 કેન્ડલ મળી છે, બરાબર? તો બાઇંગનો કમ્પ્લીટ મોકો પણ આપ્યો છે અને સરસ મજાનો ટાર્ગેટ પણ આપ્યો છે. તો આ પ્રીમિયમમાં માત્ર ને માત્ર આ એક ટ્રેડ હતો. હવે તમે આખો દિવસ ગોતો, કોઈ મિત્રો એમ કહે કે ચલો સાહેબ આ પ્રીમિયમમાં અમે એન્ટ્રી કરી, પણ તમારો એસએલ તો જો ભાઈ, આવડો મોટો એસએલ લેવાય નહીં, બરાબર? આ મગજમાં ફિટ જ કરીને રાખવાનું. કોઈ પણ જગ્યાએ હું વારંવાર સમજાવું છું કે ભાઈ અહીંથી ઉપર ગયું, ફરી અહીં રોકાય તો આપણે જોશું, પણ અહીંયા તો રોકાતું જ નથી. ફરી અહીંથી નીચે આવ્યું, ઉપર ગયું, ફરી અહીં નીચે આવે ને રોકાય તો ઠીક છે, પણ અહીંયા પણ શું થયું? તો કે બ્રેક કરે છે. તો એવોઇડ કરો ભાઈ, શું વાંધો છે? તો સમજો આ વસ્તુ, તો ભવિષ્યમાં કામ લાગશે, બરાબર? સેન્સેક્સના 2 પ્રીમિયમ હતા, એમાં જોઈ લઈએ કે ભાઈ એમાં શું થયું છે. સેન્સેક્સ 85,200નો પુટ, એની અંદર પણ સેમ વસ્તુ છે. ક્લોઝિંગ એરિયાની આજુબાજુથી માર્કેટ બાઉન્સ બેક કરી ગયું. અહીંયાથી આ ટ્રેડ મને નથી લાગતું કે પોસિબલ છે અને હું તો એવું માનું છું કે આ ટ્રેડ પકડી પણ ન શકાય. કેમ કે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું ને ત્યારે માર્કેટ અહીંયા હતું, સેકન્ડ રેઝિસ્ટન્સની ઉપર. તો અહીંયાથી આ ટ્રેડને પકડી શકાય નહીં. આ ટ્રેડમાં બેસ્ટ એન્ટ્રી એક આ એરિયામાં હતી, આના સિવાય કાંઈ છે નહીં. એના સિવાયનું એક કોલનું પ્રીમિયમ હતું સેન્સેક્સનું. કોલના પ્રીમિયમની અંદર એક સરસ મજાનો બેઝ ક્રિએટ થયો હતો 121ની આજુબાજુ અને ત્યાંથી લગભગ 100 પોઈન્ટની મૂવમેન્ટ સેન્સેક્સે પણ આપી છે. જો અહીંયાથી એક વખત આપી છે, બીજી વખત પાછી આપી છે, બરાબર? તો આવડી મૂવમેન્ટ લઈ લો તો પણ બહુ સારી વસ્તુ છે. પણ આ તમને ખબર હોવી જોઈએ કે અહીંયા બેઝ ક્રિએટ થઈ ગયો છે, અહીંયા સપોર્ટ ક્રિએટ થયો છે અને અહીંયાથી આ પ્રીમિયમ બાઉન્સ બેક કરી શકે, બરાબર? હવે જોઈ લઈએ. વિડીયો થોડો લેટ થઈ ગયો છે એટલે વધારે કોઈ ચર્ચા નથી કરતા, પણ આ તો દિવસના ઘણા એવા મેસેજ આવે છે કે સાહેબ લાઈવ માર્કેટની અંદર આવું સપોર્ટ કરો. પણ પહેલી વસ્તુ કે લાઈવ માર્કેટમાં ટાઈમ હોતો નથી અને બીજી વસ્તુ કે લાઈવ માર્કેટની અંદર કોલ ટિપ્સ આપી શકાય નહીં, બરાબર? આ ક્લિયર રાખજો. અને આપણું કોઈ પેડ ગ્રુપ નથી, બરાબર? આપણું કોઈ પેડ ગ્રુપ છે નહીં અને ભવિષ્યમાં પણ કરવાના નથી. તો મારા નામ ઉપર કોઈ તમને એવું કહે કે ભાઈ આપણે પેડ ચાલુ કર્યું છે તો માનવું નહીં અને 1 પણ રૂપિયો આપવો નહીં. હું કોઈની પાસે 1 પણ રૂપિયો લેતો નથી, બરાબર? અને મહત્વનું ડિસ્ક્લેમર કે આ જે લેવલ હું આપું છું એ માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી આપું છું, બરાબર? તો તમે જો પોતે ટ્રેડ કરો તો તમારા રિસ્કને મેનેજ કરીને કરવું, જેથી કરીને રિસ્ક મેનેજ કરી શકાય, બરાબર? આવતીકાલે શું થઈ શકે મહત્વની વસ્તુ, 25,919 માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, યાદ રાખજો. મારા મત મુજબ જો ભૂલમાં અહીંયા મળે મોર્નિંગમાં જ અને અહીંયાથી રિજેક્શન લેતું દેખાય, બરાબર? તો માર્કેટ નીચે પણ આવી શકે. પણ પહેલી જ 15 મિનિટની કેન્ડલ જો આની ઉપર ક્લોઝ કરી ગઈ
તો માર્કેટ આ લેવલને હોલ્ડ કરી શકે, 25,811ને. આ યાદ રાખજો. એટલે મહત્વનું છે આ પોઈન્ટ કે આની ઉપર ક્લોઝ કરે છે કે આની નીચે ક્લોઝ કરે છે. બરાબર, આના ઉપરથી માર્કેટનું ડિરેક્શન નક્કી થઈ શકે. બરાબર, તો આ મિડલ લેવલ છે 25,811. આની નીચે અહીંયા સુધી આવી શકે 25,702. બરાબર, અને આની ઉપર ધારી લ્યો કે અહીંયા નીચે ઓપન થયું અને અહીંયાથી આની ઉપર ક્લોઝ કર્યું ને, તો 25,919 અને એની ઉપર 26,000નું રાઉન્ડ લેવલ. બરાબર, અને 26,032 સુધીનું લેવલ ટૂંકમાં. બરાબર, આ લેવલ સુધી માર્કેટ વન વેમાં જઈ શકે. સારામાં સારી મૂવમેન્ટ 26,032ની ઉપર કેન્ડલનું ક્લોઝિંગ કરે, ફરી ડીપ આવે તો આપણે ડાયરેક્ટ અપસાઇડ માટે વન વેમાં જાશું. બાકી ડાયરેક્ટ મારા મત મુજબ આની ઉપર 26,032ની ઉપર જઈ શકાય નહીં. બરાબર, આટલું ક્લિયર રાખજો. પ્રીમિયમ જોઈ લો કે ભાઈ એમાં શું થઈ શકે. સૌથી પહેલું પ્રીમિયમ છે 26,000નો કોલ. થોડો આઉટ ધ મની રાખ્યો છે કેમ કે એક્સપાયરી આજે જ ગઈ છે, તો કદાચ પોસિબલ છે કે આની અંદર એટલું પ્રીમિયમ ડીકે આવશે નહીં, અને માર્કેટ વધારે ઉપર ઓપન થાય તો પ્રીમિયમ આપણે ચેન્જ કરવા પડે નહીં એટલા માટે. બરાબર, પણ મહત્વની વસ્તુ કે આ પ્રીમિયમ સપોર્ટ એરિયા ઉપર છે. 26,000નો જે કોલ છે ને એ સપોર્ટ એરિયા ઉપર છે. જો પહેલી 15 મિનિટની કેન્ડલ આ એરિયામાં ક્લોઝ થઈ જાય, બરાબર, અને ફરી અહીંયા રિટેસ્ટ મારતું દેખાય ને તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. અને આ લેવલ બ્રેક કરે ને 110નું તો 140 અને એનાથી ઉપર જાય તો 160 સુધી જઈ શકે. બરાબર, આનાથી વિશેષ મને વન વેમાં દેખાતું નથી. ખાસ ધ્યાન રાખજો કે આ લેવલ ઉપર 140 પ્લસ જો 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી તમને ડીપ મળે ને તો એ તમારા માટે ઓપોર્ચ્યુનિટી. તો પછી અહીંયાથી બાઉન્સ બેક થાય અને 140ને બ્રેક કરે ને તો ઉપરના લેવલો જોવા મળી શકે. પણ એ મારા મત મુજબ સેકન્ડ સેશનમાં બની શકે, ફર્સ્ટ સેશનમાં આ પોસિબલ નથી લાગતું. બરાબર, વન વેની અંદર કદાચ આમ ક્લોઝિંગ આવી જાય, બરાબર, અને ફરી પાછું અહીંયા ડીપ આવે તો બની શકે. પણ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આની ઉપર આવવું જોઈએ, સ્ટ્રોંગ કેન્ડલનું, અને પછી તમને ડીપ મળવું જોઈએ. 110 મળે, 100 મળે, 90 મળે, અને ત્યાં ક્યાંય પણ જો સપોર્ટ ક્રિએટ કરે તો એન્ટ્રી કરી શકાય. પછી 139, 175 અને 213 સુધીના ટાર્ગેટ મળી શકે. એમાં કોઈ મોટી વાત છે નહીં. એનાથી ઉપર જાય તો 262 સુધી પણ જઈ શકે. બરાબર, પણ કન્ડિશન મેં કીધી એ. સેકન્ડ કન્ડિશન કે મોર્નિંગમાં જ આ પ્રીમિયમ 75ને બ્રેક કરી દીધું તો પછી આની જગ્યા ભાઈ 35થી માંડી અને 45ની વચ્ચે ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, મતલબ કે રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે તો આની અંદર એટેમ્પ મારી શકાય. પહેલો ટાર્ગેટ 75 અને એનાથી ઉપર જાય તો 110ના ટાર્ગેટ માટે બેસી શકાય. આટલું ક્લિયર, સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લઈએ 25,800નો પુટ શું થઈ શકે ભાઈ. આમાં 25,800નો પીઈ. ભાઈ આ પ્રીમિયમ મારા મત મુજબ જ્યાં સુધી 71ની ઉપર, ક્યાં 71ની ઉપર છે ને ત્યાં સુધી પાવરમાં છે. 71ની ઉપર જો આ અહીંયા ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા ડીપ આવે, ક્યાં અહીંયા, બરાબર, અથવા તો મોર્નિંગમાં જો અહીંથી આમ સ્વિંગ ક્રિએટ કરી દે ફરી આ લેવલ ઉપર આવે, કયા લેવલ ઉપર, 91ના, બરાબર. ધારી લ્યો કે મોર્નિંગમાં જ આ જે ક્લોઝિંગ છે એની ઉપર એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી પાછું એ તમને આ લેવલ ઉપર ડીપ મળે તો પણ એન્ટ્રી કરી શકાય. અથવા તો આ લેવલ ઉપર આવીને સ્વિંગ ક્રિએટ કરે તો પછી અહીંયાથી એક એન્ટ્રી કરી શકાય અને આ હાઈ બ્રેક કરી દે ને 120નું, બરાબર, તો પછી 140 અને 160 સુધી જઈ શકે. એનાથી ઉપર જાય તો 165 અને
એનાથી ઉપર જાય તો 195. બરાબર, આ 3 લેવલ જોવા મળી શકે, પણ કન્ડિશન એ છે કે આ હાઈની ઉપર ક્લોઝ થવું પડે તો ઇઝીલી ધીમે ધીમે પણ જતું રહેશે. 71ની નીચે પછી આની રાહ જોવાની છે 30 રૂપિયા, અથવા તો 30ને બ્રેક કરે, રેન્જ બનાવે અને ઉપર નીકળે ફરી, તો આની અંદર 71 સુધીના ટાર્ગેટ મળી શકે ને એનાથી ઉપર જાય તો 91 સુધીના. એટલે આ એક વસ્તુ યાદ રાખજો કે મોર્નિંગમાં જ જો આને બ્રેક કરી દે ને તો પછી ક્લીન વસ્તુ છે કે સામેવાળા પ્રીમિયમને આ પ્રીમિયમને જોવાનું થતું નથી જ્યાં સુધી અહીંયા સપોર્ટ ક્રિએટ ન થાય. બરાબર, આટલું ક્લીન રાખજો. તો આજે આપ સૌ મિત્રોએ નિફ્ટી એક્સપાયરીની અંદર પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, શું કર્યું છે, બરાબર, એ કોમેન્ટમાં જણાવજો. અને જે મિત્રો રેગ્યુલર મેસેજ કરે છે, જે મિત્રોના પ્રશ્નો હતા, તો આશા રાખું છું કે આજના વિડીયોની અંદર એનું સોલ્યુશન મેળવ્યું હશે. બરાબર, તો વિડીયો વધુમાં વધુ મિત્રો સુધી, એમાં ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો. વિડીયોની નીચે વધુમાં વધુ કોમેન્ટ કરો જેથી કરીને વિડીયો વધુમાં વધુ મિત્રો સુધી પહોંચે, કેમ કે ફ્લો થાય એટલા માટે. બરાબર, અને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો જેથી કરીને અમારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.